આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની જેલની સજા આપી છે અને દંડ પણ ફટકાર્યો છે. ચૈતર વસાવા સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં સજા થઈ છે. આ સમગ્ર મામલો દેડિયાપાડાના જંગલ ખાતાની જમીન વિવાદ સાથે જોડાયેલો છે. ઓક્ટોબર 2023માં વન કર્મીઓ ઉપર હુમલો અને ધમકાવવાનો ગુનો નોંધાયો હતો, જેમાં કોર્ટે આજે આ આકરો નિર્ણય સંભળાવ્યો છે. હવે સવાલ એ થાય છે કે શું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ જશે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8(3) મુજબ જો કોઈ પણ ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા થાય તો ધારાસભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. વર્ષ 2013 પહેલા હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 3 મહિનાનો સમય મળતો હતો, પરંતુ લીલી થોમસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના ઐતિહાસિક ચુકાદા બાદ હવે સજા સંભળાવવાની સાથે જ સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. આટલું જ નહીં, કાયદા મુજબ જેલની સજા પૂરી થયા બાદ પણ આગામી 6 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી. એટલે કે ચૈતર વસાવા માટે આગામી સમય ખૂબ જ મુશ્કેલ બની શકે છે. તો શું ચૈતર વસાવા પાસે કોઈ રસ્તો બચ્યો છે ખરો? તો જો ચૈતર વસાવા હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટમાં સજા ઉપર સ્ટે લગાવી દે તો જ તેમનું ધારાસભ્ય પદ પાછું મળી શકે છે અને બચી શકે છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળે છે કે નહીં.